નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાની ચેસ સ્પર્ધા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે યોજવામાં આવી। સૌ રમતવીરો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે અહીં પહોંચ્યા હતા। અલગ અલગ વય જૂથમાં કુલ 85 જેટલા રમતવીરો જોડાયા હતા। આ ચેસ સ્પર્ધાની શરૂઆત પરંપરાગત રીતે કરવામાં આવી। આ પ્રસંગે સિથોલ ગામના પ્રથમ નાગરિક અને ઉત્સાહી સરપંચ ઉદયસિંહ રાઠવા, પૂર્વ મદદનીશ શિક્ષણ નિરીક્ષક દીપકભાઈ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા અને ચેસ સ્પર્ધાને ખુલ્લી મૂકી। આ પ્રસંગે શાળાના આચાર્ય શાહિદ શેખ દ્વારા સૌને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। રાજ્યકક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાનું જે વિજેતા ખેલાડીઓ છે તેઓ પ્રતિનિધિત્વ કરશે। શાળાના આચાર્યએ અંતે ભાગ લીધેલ સૌ રમતવીરોને બિરદાવ્યા હતા। આજરોજ ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાંથી અલગ અલગ વય જૂથની અંદર કુલ 85 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે શતરંજનો દાવ તમામ ખેલાડીઓએ ખૂબ સુંદર રીતે ઉજાગર કર્યો હતો, પણ મજાની વાત એ છે કે નાના ભૂલકાઓ અંડર 11 અને અંડર 14ની અંદર ખૂબ જ રસાકસી જોવા મળી હતી। આ બાળકોએ પોતાના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને શતરંજના દાવ બતાવીને બહાર લાવી હતી। તમામ વયજૂથની સ્પર્ધાઓ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરી હતી। દરેક વયજૂથની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત વાલીઓ તથા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી સન્માનિત કરી વધાવી લેવામાં આવ્યું હતું।